શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. કતારગામ વેડ રોડ ડભોલી 4 રસ્તા હરિમંડપમાં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર અને ભગવાનની આજ્ઞા. શ્રીજી મહારાજની આજ્ઞાથી સંતોએ જોળી માગવાથી કોઠારમાં પુષ્કળ અનાજ આવ્યું અને શ્રીહરિએ અન્ન દેનારાઓને અપાર ફળ આપ્યું. શ્રીહરિએ સંતોને જે રીતે કહ્યું હતું તે રીતે સંતોએ કર્યું. શ્રી લક્ષ્મીનારાયણ દેવના મંદિર ફરતા જે ગામ હતા ત્યાં સૌ પ્રેમથી ગયા. જે ગામના જે કોઈ મુખી હતા તેઓ શ્રીહરિના સંતોને દેખીને મનમાં ખૂબ ખુશ થયા. મુખીએ ગામના લોકોને બોલાવીને કહ્યું કે આ જે સંતો આવ્યા છે તેઓ પહેલાં ક્યારેય અનાજ માગવા આવ્યા નથી, માટે અત્યારે ભગવાન તમને જેટલું અનાજ અપાવે તેટલું બાજરી, ડાંગર, જુવાર, કોદરી, બાવટો ઇત્યાદિ જેને જેવો ભાવ હોય તે પ્રમાણે ભાવથી અનાજ આપજો. આ સંતો અને બીજા સંતોમાં રાત દિવસનો ફરક છે. આ સંતો ધન અને સ્ત્રીના ત્યાગી છે. તે સ્ત્રીનો અખંડ ત્યાગ રાખે છે. અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત પાળે છે. જો ભક્તો મહારાજ વખતે જે સંતો હતા એવા સંતો જો આજે બધાય થઈ જાય ને, છે એવા પણ સંતો છે, નથી એવું હું નથી કહેતો, પણ જો એવા સંતો બધાએ થઈ જાય ને તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઊની આંચ ન આવે, કોઈ પણ ડાઘ ન પડે અને અનેક કરોડો લોકો સ્વામિનારાયણ સંપ્રદાયનો સ્વીકાર કરે. જે બદ્ધ આત્મા હોય, મુક્ત આત્મા હોય, મુમુક્ષ આત્મા હોય, બધા એવા રાજી થાય ને ભગવાન બહુ રાજી થાય. માટે ભગવાનની આજ્ઞાથી જો સંતો સારા થઈ જાય તો વાંહે હરિભક્તોને તો સંતોનો અભાવ આવવાનો જ નથી. પણ સંતો જ્યારે ભગવાનની આજ્ઞા લોપવા માંડે એટલે હરિભક્તોને સંતો પ્રત્યે અભાવ આવવા માંડે છે. ક્યારે મહારાજે પાને પાને સંતોના ખૂબ ગુણ ગાયા છે, ખૂબ વખાણ કર્યા છે. સંતો ભગવાનને બહુ વાલા છે, એની કંઈ સીમા નહીં, એટલા વાલા છે. તો સ્વામિનારાયણ ભગવાનને સંતો વાલા હોય તો હરિભક્તોને વાલા કેમ ન હોય? અને જો હરિભક્તોને સંતો વાલા ન હોય તો એ સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત જ નથી, એ ભગવાનનો ભક્ત જ નથી, એ ધર્મકુળ આશ્રિત પણ નથી. સંતો તો વાલા હોવા જોઈએ. આપણા ગુરુ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજને સંતો વાલા છે, પણ સાચા સંતો. ખોટા સંતો વાલા એક તો કોઈ નથી. એમ આપણને પણ જો ગુરુને સંતો સાચા વાલા હોય તો હરિભક્તોને વાલા હોવા જ જોઈએ અને વાલા થવા જ જોઈએ. પણ અત્યારે સંતો જે મહારાજ વખતે હતા ને એવા સંતો નથી ને, એટલે માણસોને અભાવ આવે છે. અને છે અમુક એવા સંતો, નથી એવું નથી કહેતા, પણ બહુ મહદઅશ્ય બહુ ઓછા એવા સંતો છે. મહારાજ વખતે જે સંતો હતા ને એવા જો સંતો બધાએ થઈ જાય ને, સ્ત્રી અને ધનના ત્યાગી, અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત પાળે, ધન હામું નજર ન નાખે, સ્ત્રી હામું નજર ન નાખે, જેમ ઝાડે ગયા હોય, પાયખાનામાં ગયા હોય, ટોયલેટમાં ગયા હોય, પછી મળમાં હામું દ્રષ્ટિ નથી કરતા, એમ સ્ત્રી અને ધન હામું જો દ્રષ્ટિ ન કરે ને તો આ સંતો એવા વાલા લાગે ને, તો હરિભક્તોને આ માતા પિતા પત્ની માટે પતિ જેમ વાલા હોય ને એવા સંતો વાલા લાગે, એની કરતાં વધારે વાલા લાગે. ગ્રસ્તાશ્રમને દીકરા વાલા હોય, દીકરી વાલી હોય, પત્ની વાલી હોય, પત્ની માટે પુરુષ વાલો હોય, પરિવાર વાલું હોય, એની કરતાં હું એમ કહું સંતો વધારે વાલા હોય. સાચા હરિભક્તોને સંતો વાલા બહુ હોય. શું કામ? કે સંતોનું જીવન એવું હોય તો
બાકી જો સંતો અત્યારે બોલે બીજું કરે બીજું, વ્યાસાસન ઉપર બેહીને મીઠી મીઠી વાતું કરે, 5, 10, 15, 20, 25, 50 વરા કેળે ફરી જાય, વિશ્વાસઘાત કરે. કઈ રીતે સંતોમાં હેત થાય? કરવું હોય તોય ન થાય, અભાવ લાવવો ન હોય પણ આવી જાય, એનું વર્તન જોઈને અભાવ આવી જાય. માટે હે મારા ભગવાન, હે હરિકૃષ્ણ મહારાજ, ગોપીનાથજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, હે નરનારાયણ દેવ, રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજ, હે ધર્મભક્તિ વાસુદેવ ઘનશ્યામ મહારાજ, તમે આ સંતોને કાંઈક સદબુદ્ધિ આપો, જેથી કરીને અમને કોઈ દી એનો અભાવ ન આવે. અમને પણ એવી સદબુદ્ધિ આપો કે અમને કોઈ દિવસ સાચા સંતોમાં અભાવ ન આવે, અને ખોટા સંતોથી અમને હે મહારાજ દૂર રાખજો. જેમ આપણે પૂજાપાઠ કરીને સવારમાં મહારાજની પ્રાર્થના કરી, હે મહારાજ કુડાપંથી, શક્તિપંથી, નાસ્તિક, શુષ્ક વેદાંતિક આદિ કુસંગ થકી અને કુસંગી થકી રક્ષા કરજો, એમ અત્યારે મહારાજ પાસે એમ પ્રાર્થના કરવી પડે છે, હે મહારાજ અસાધુઓ થકી રક્ષા કરજો. નહીતર વર્ષો સુધી તમારું ભજન કર્યું હોય, તમારે અર્થે 5 પૈસા વાપર્યા હોય, તમને રાજી કરવા માટે માળા દંડવત પ્રદક્ષિણા કરી હોય, પણ જો અસાધુનો યોગ થઈ ગયો હોય તો આખી જિંદગીનું કરેલું બધું પાણીમાં થાય. કેમ કે જેવો સંગ એવો રંગ. મહારાજે કીધું ને કે સાચાનો સંગ કરવો, પણ કુસંગનો તો સંગ કરવો જ નહીં, અસાધુઓનો સંગ કરવો નહીં, અસત્શાસ્ત્રનો સંગ કરવો નહીં. પણ મુમુક્ષ આત્મા હોય, બધી ખ્યાલ ન હોય, બધી ખબર ન પડે, અને ભગવું કપડું માંડીને બખો ભખ દંડવત કરતા હોય, એને પગે લાગતા હોય, એને અર્થે 5 પૈસા વાપરતા હોય, અને પાછળથી જો એવા અસાધુ નીકળે એટલે બહુ પસ્તાવો થાય, પેટ ભરીને પસ્તાવો થાય. હે મહારાજ આવા સંતો થકી રક્ષા કરજો. કેમ કે આ બ્રહ્માંડમાં હવે આ કળિયુગા ચાલે છે, તો મહારાજ અત્યારે તો બહુ ધ્યાન રાખવા જેવું છે. જો ધ્યાન ન રાખવી અને માનમાં, પાનમાં, સન્માનમાં, પાનબીડામાં, હારમાં, પ્રસાદીના બોક્સમાં, VIP ઉતારામાં, VIP જમવામાં, ડબલ VIP જમવામાં, મોટા મોટા પ્રસાદીના બોક્સ આપે, મોટા મોટા હાર પહેરાવે, પાન બીડો ખોબો ભરીને આપે, જાહેર સભામાં વખાણ કરે, માણા ગમે હોય ને તો લપેટાઈ જાય. માટે હે ભગવાન, અમને ક્યારેય ગમે તે આ રીતે ખવડાવે પીવડાવે, પણ અમે ખોટામાં અસાધુમાં લપેટાઈ ન જાવી, એ થકી રક્ષા કરજો. હે દયાળુ, હે કૃપાળુ, તમે રક્ષા કરજો. આવી રીતે ભગવાન પાસે નિત્ય પ્રાર્થના કરવી પડે તો આપણે અત્યારે સાવધાન રહી શકીએ એમ છીએ, અને આપણે ધર્મના માર્ગે ચાલી શકીએ એમ છીએ. બાકી માયામાં અને અસાધુમાં તો ક્યારે ફસાઈ રહેવી નક્કી નહીં. માટે હે દયાળુ, હે કૃપાળુ, તમે અમારી ઉપર રક્ષા કરજો, અમારું ધ્યાન રાખજો. અમારે બીજું કાંઈ નથી જોતું, અમને સારા સંતોનો યોગ આપજો. એટલે મહારાજે કીધું કે આ સંતો ધન અને સ્ત્રીઓના ત્યાગ રાખે છે, તેમને ભગવાન સિવાય બીજે ક્યાંય આસક્તિ નથી. જો ભગવાન ભક્તે આવા સંતો હતા, એવા સંતો જો અત્યારે થઈ જાય ને તો આપણને એટલી મજા આવે ને. ઘરે કામ ન કરવી, ઘરે પૈસા ન વાપરી, એટલા પૈસા સંતોને અર્થે વાપરવી. શું કામ? કે સંત પરમ હિતકારી, જગતમાં હિ સંત પરમ હિતકારી. સંત જો સાચા સંત મળી જાય ને તો આના દેહ છેલ્લો જીવ, આ છેલ્લો જન્મ થઈ જાય. કેમ છે? સાચા સંતોનો યોગ થાય તો ગમે એમ કરીને એ ભગવાનના ધામમાં આપણને લઈ જાય. માટે હે મહારાજ, તમે જ્યારે અહીંયા હાજર હતા, આ પૃથ્વીલોકમાં જ્યારે તમે પ્રગટ બિરાજમાન હતા, અને એ વખતે જે સંતો હતા ને, એવા સંતો હે મહારાજ અમને આપો, અને એવા સંતોનો યોગ અમને આપજો, જેથી કરીને અમારે હવે બીજો જન્મ લેવો ન પડે. માટે મહારાજ કહે છે કે આ સંતો ધન અને સ્ત્રીનો અખંડ ત્યાગ રાખે છે, તેમને ભગવાન સિવાય બીજે ક્યાંય આસક્તિ નથી. તેમણે બધા વ્યસન અને કેફનો મળની જેમ ત્યાગ કર્યો છે. આ સંતો ભગવાન સિવાયની બીજી બધી બાબતોને સંસારમાં ભટકાવનારી માને છે. એટલે કે ભગવાનને જેવી ગમે તેવી આ સંતોની અલૌકિક રીત છે,
ભગવાનને ગમે એવી જ રીતે એ વખતે સંતો રહેતા. જો અત્યારે પણ એ રીતે રહે તો આપણે પણ સુખી થાવી, સંતોનો પણ કલ્યાણ થાય, આપણું પણ કલ્યાણ થાય, એનોય મોક્ષ થાય, આપણુંય મોક્ષ થાય. અત્યારે તો કેવું કે એ માયલું છે નહીં તો એ તરે નહીં તો આપણને ક્યાંથી તારે? એ જ ડૂબતા હોય, એને તરતા ન આવડતું હોય તો એ આપણને ક્યાંથી બચાવે? તો એ ડૂબે, આપણને ડૂબાડે. માટે હે મહારાજ, હે દયાળુ કૃપાળુ, અસાધુઓ થકી રક્ષા કરજો. શાસ્ત્રમાં તે વાતો લખી છે. શાસ્ત્રમાં લખ્યા સિવાયની એક પણ વાત રાખી નથી. ભગવાનને શું ગમે છે, શું નથી ગમતું તે બાબત શાસ્ત્રમાં લખી હોય છે. ભગવાનને નીતિ અપાર ગમે છે અને જેટલી અનીતિ કહેવાય છે તે ભગવાનને કોઈ દિવસ રૂચતી નથી. માટે હે ભગવાનના વાલા ભક્તો, તમે ભગવાન પાસે એક પ્રાર્થના કરજો, એ મહારાજ અમને ક્યારેય અનીતિ ન થાય, અમને ક્યારેય મનમાં અનીતિનો કરવાનો ગાઢ સંકલ્પ ન થાય એવી અમારી ઉપર કૃપા કરજો. કેમ કે ભગવાનને અનીતિ નથી ગમતી, નીતિ ગમે છે. કદાચ આપણે તિલક ચાંદલો કરવી, ચોટલી રાખવી, કંઠી ધારણ કરવી, માળા કરવી, દંડવત કરવી, પ્રદક્ષિણા કરવી, દાન કરવી, જપ કરવી, વ્રત કરવી, ઉપવાસ કરવી, તપ કરવી, જે કાંઈ કરવી, પણ જો અનીતિ કરવી ને તો ભગવાનને જરાય ગમતું નથી. આપણે બધું જ કરવાનું છે પણ કદાચ ઓછું થશે તો ચાલશે, પણ અનીતિ કરશું તો નહીં ચાલે. કેમ કે ભગવાનને અનીતિ ગમતી નથી. ભગવાનને નીતિ અપાર ગમે છે અને જેટલી અનીતિ કહેવાય છે તે ભગવાનને કોઈ દિવસ રૂચતી નથી, એટલે કે ગમતી નથી. ભગવાનની ગમતી જે આ રીત છે તે કરોડો કલ્પે પણ ક્યારેય ફરતી નથી. જેટલું સુખ છે તે બધું જ નીતિમાં રહ્યું છે. માટે હે ભક્તો, સુખી થવું હોય તો નીતિના માર્ગે ચાલજો. ગમે તેવો આપતકાળ આવી પડે, દુઃખ આવી પડે, ભય, સંકટ, રોગ, પીડા કોઈ પણ આવી પડે, પણ ક્યારેય અનીતિ ન કરવી. 3 ટાઈમ ખાતા હોય તો 2 ટાઈમ ખાજો, 2 ટાઈમ જમતા હોય તો 1 ટાઈમ ખાજો. 1 ટાઈમમાં જો ન મળે તો હુકા પાંદડા, લીલા પાંદડા ખાજો, પણ અનીતિ ન કરવી. મહારાજે ચોખ્ખી ના પાડી છે. સાદું જીવન જીવવું, ગમે તેમ રીતે રોડવી લેવું, પણ ફેલ, શોખ, વાસના હાટું થઈને, મોજ શોખ હાટું થઈને, ઇન્દ્રિયોને લડાવવા હાટું થઈને કોઈ દિવસ અનીતિ ક્યારેય કરવી નહીં. અરે ભગવાનને અર્થે કંઈક દેવું હોય તોય એમાંય અનીતિ ન કરવી. મહારાજે કીધું કે ધર્મ કાર્યને વિશે પણ અધર્મ ન કરો. કોઈનું આપણા બાજુમાં આપણા ભાઈનું ખેતર હોય અને એના વાડીમાં શીભડા થયા હોય તો આપણને એમ થાય ગોપીનાથજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ કે નરનારાયણ દેવ હાટું 5 શીભડા આમાંથી લઈને ભગવાન હાટું લઈ જાઓ, તો પણ ન લેવાય. કેમ કે એને પૂછ્યા વગર એમાંથી ભગવાનના માટે પણ ન લેવાય. ભગવાનને અર્થે પણ ચોરીનું કર્મ ન કરાય. શું કામ? ધણિયાટું જે હોય, ધણીને પૂછ્યા વગર એમાંથી એક તલભાર પણ વસ્તુ ભગવાનના કાર્યમાંય ન લઈ જાય તો આપણી માટે તો ક્યાંથી લેવાય? જો લેવી તો અનીતિ કરી કહેવાય. તો ભગવાનને તો અનીતિ ગમતી નથી, રૂચતી નથી. ભગવાનની ગમતી જે આ રીત છે તે તો કરોડો કલ્પે પણ ક્યારેય ફરતી નથી. ભગવાન કહે છે કરોડો કલ્પ વીત્યા જાય તો પણ અમને અનીતિ તો ગમતી જ નથી, નીતિ જ ગમે છે. જેટલું સુખ છે તે બધું જ નીતિમાં રહ્યું છે. જો સુખી થવું હોય તો નીતિના માર્ગે ચાલવું. ભલે આપણે ગમે તેવા દિવસો આવ્યા હોય પણ સારા દિવસો આવે એટલે વળી પાછું કંઈક વ્યવહારમાં વિલંબ થયો હોય, વહેલા મોડું થયું હોય, ઓછું ઓછું દેવાઈ ગયું હોય તો સારો સમય આવે તો સંભાળીને બધાને યાદ કરીને જેનું લીધું હોય એને દી આવવું, પૂરેપૂરું દેવું. હા, સામેવાળા ન લે, ઓછું લે તો વાત અલગ છે, પણ આપણી ફરજ છે, આપણને મહારાજે આપ્યું હોય તો આપણે પાછું દી આવવું. તો એ ભગવાનને બહુ ગમે છે. જેટલું દુઃખ કહેવાય છે તે બધું અનીતિમાં રહ્યું છે. આ સંતો આવી રીતે દૃઢતાથી નિરંતર સમજે છે. આ સંતો સિવાયના બીજા ત્યાગીઓ, આ સંતોને સેવનારા હરિભક્તો સિવાયના બીજા પંડિતો તથા અન્ય લોકો આ ત્રણેય નીતિમાં સમજે તો છે, પરંતુ સમજવા છતાં પણ એ ત્રણેય નીતિમાં વર્તતા નથી. નીતિના મતને અનુસારે જ્યાં સુધી વર્તતા નથી ત્યાં સુધી તેમાં અપાર ફરક રહે છે.
માટે જે સંત થયા હોવા છતાં સંતની રીતમાં વર્તતા નથી તેઓ તો માત્ર પેટ ભરવા માટે ધૂણાની રાખે ચોળે છે. માટે મહારાજે કીધું કે તમે જો અનીતિ કરશો તો અમને જરાય ગમતું નથી. અને ભગવા વસ્ત્ર રાખે છે પણ તેનાથી શું? પેટ ભરવાને માટે થઈને અનંત પ્રકારના અગણિત વેશ રાખે છે અથવા આવા સાચા સંતોનો દ્વેષ કરે છે. જે પંડિત તથા આચાર્ય થઈને સાચા સંતોને સત્સંગનો દ્વેષ કરે છે તે બધામાં મોટાઈ રહેતી નથી. જો મહારાજના શબ્દ છે, સાચાનો દ્રોહ કરવાથી આપણી ગમે એવી મોટાઈ હોય તો પણ સી રહેતી નથી. આ સાચા સંતો અને સત્સંગનો સત્કાર કરનારા જે ભેખધારીઓ પંડિતો અને આચાર્યો છે તે જ સાચા છે. જે સત્ય છે તે સત્યોનો સત્કાર કરતા રહે છે. અને જેને અધર્મ રૂચે છે, જેને અધર્મ ગમે છે તે લોકો ક્યારેય સત્યનો સત્કાર કરતા નથી. સત્કાર તો ન કરે પણ અમુકનો અભાવ લે, એમાં દોષ જોયા કરે છે. એનો બહુ મોટો પાપ લાગે છે. ભગવાનના ભક્તનો દ્રોહ કરવો, એનો અભાવ લેવો એ તો બહુ મોટું પાપ છે. હા, હું માવો ખાતો હોઉં અને ગામ મને માવો ખાય છે એમ કહેતા હોય તો એને દોષ ન લાગે, પણ ન ખાતો હોય ને કોઈ એમ કે આ ખાય છે તો એને જરૂર દોષ લાગે. ગામના મુખીએ જ્યારે આવી વાત કરી ત્યારે જેને નીતિ તથા ધર્મ સારા લાગતા હતા તે બધાએ એક એક ઘરથી એક એક મણ અનાજ ભાવથી સંતોને આપ્યું. પણ જેને ધર્મ ઉપર રુચિ ન હતી તેવા લોકોએ તો જેવો ભાવ હતો તે પ્રમાણે આપ્યું. માટે ભક્તો, આવી કથા નિત્ય સવારે 6:30 થી 7:30 થાય છે તો રોજ સાંભળજો. આગળની કથા કાલે. જય સ્વામિનારાયણ.